તોય જન ઉન્મંદ ગંગા અભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવત તોલે જામે શ્રીજી મહંત નાયા મુનિવર મહંત તાતો મહિમા અનંત ખળખળીએ ખેલે ઘેલા જળ બુંદ પાય અગણિત પાતક જલાય અંતે અક્ષર અપાય અધમ કો ઉધારો જય જય જદુનાથ હાથ મુરલી ધરી મુકુટમાત ગઢપુરપતિ ગોપીનાથ આસુરોતી હારો વાલા ગઢપુરપતિ ગોપીનાથ યાસુરોતી હારો બોલો ભવેશ્વર મહાદેવની જય। ક્યાંથી આવો છો? આમ તો ગાંધીધામ કચ્છમાંથી, અમે સિંહ સત્તાપર જામજોધપુર તાલુકાનો સત્તાપર। ઓકે, દર વર્ષે આવી રહ્યા છો, ભગવાનને દર્શન કર્યા, કેવી અનુભૂતિ થઈ? હા, બહુ સરસ, એટલો આનંદ થયો કે જાણે ભગવાન હમણાં બોલશે કે બોલ્યા, એટલો આનંદ થયો। માટે જાને ગોવિંદ આવું તું ને ગોતવા આન કુંજ ગલીમાં જોને કાન એવું તો ભૂલી રે પડું ભગવાન અય મને સામો રે મળજે નહીં તું સામલા માટે જોને આ તો રવિ મંડળમાં રજની નહીં અને શશી મંડળમાં નહીં તલતાપ તેમ મૂર્તિ ભવેશ્વર મહાદેવની એ તો હરણ સર્વે સંતાપ બોલો ભવેશ્વર મહાદેવની જય જય જય। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। કેવી અનુભૂતિ થઈ રહી બહુ છે? સરસ, પહેલી વાર આવી લાઈફમાં, પહેલી વાર આવી પણ બહુ મજા આવી, આવું ક્યાંય નથી જોયું। ક્યાંથી આવ્યા છો? સુરતથી, સુરતથી। સુરતથી। કહેવાય છે કે ગિરનારની ગોદમાં અહીં ભગવાન વસે છે, આ મહાદેવનું મંદિર છે કે જ્યાં સ્વયંભૂ ભગવાન પ્રગટ થયા છે। એક દર્શન કરી અલગ અનુભૂતિ અનુભવી રહ્યા છો? બહુ સરસ, બહુ અનુભૂતિ, બહુ અનુભૂતિ દિલથી। ભવનાથનું મંદિર, ભવનાથ દુઃખ હરે ભવનાથ, બહુ સરસ। જય જય શ્રી રામ, જય ભવનાથ। સારું લાગે છે મેડમ, હું તો 10 વર્ષથી આવું છું। હા ભવનાથ મહાદેવ આ મેળામાં પેલા વેલા આવ્યા છે, પેલા વેલા આવ્યા। ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? સુરત થી આવ્યા ઓકે, અને પહેલી વાર આવ્યા અને કઈ જોયું નહોતું, આ બધું જોઈને તો બહુ આનંદ થયો અંદરથી, એવું લાગે છે ને કે ભગવાન અહીં હા છે જ, ભગવાન અહીંયા હાજર છે જ, ભગવાન વગર કઈ પાંદડું હલે નહીં। ભગવાન બિલકુલ કહી શકાય કે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ગિરનારની ગોદમાં આવી રહ્યા છે કે આ પહેલી જે ફેરી દર્શકો ભક્તો આવી રહ્યા છે તે લોકોનું કહેવું છે કે અહીં આવવાથી એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે, ભગવાનને મળ્યા હોય, સાથ ભગવાન તેમને મળતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે।